આજે આપણે ધોરણ 12 માટેનો ગ્રામરનો ટોપિક ટાઈપ્સ ઓફ એડવર્બ્સ એટલે કે એડવર્બનો અર્થ થાય છે ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ છે એના કેટલા પ્રકારો છે, એ પ્રકારો છે એને કઈ રીતે ઓળખવા અને એક્ઝામની અંદર એના કયા ટાઈપના પ્રશ્નો પૂછાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આજનો આપણો અભ્યાસ શરૂ કરીએ. તો આજે આપણે ધોરણ 12 માટેના કાઇન્ડ્સ ઓફ એડવર્બ્સ એટલે ક્રિયા વિશેષણો ને કાઇન્ડ્સ એટલે પ્રકાર, એટલે કે ક્રિયા વિશેષણોના પ્રકાર વિશે આજે આપણે માહિતી મેળવીશું, જે ધોરણ 12માં મોસ્ટ આઈએમપી છે. તો પહેલાં સૌ પ્રથમ સમજતા પહેલાં એની વ્યાખ્યા આપણે સમજી લઈએ કે જે શબ્દ ક્રિયાપદની વિશિષ્ટતા કે પ્રકાર દર્શાવે છે તે શબ્દોને એડવર્બ કહેવામાં આવે છે. વાક્ય એક આપેલું હોય તમને, બરાબર, એમની અંદર જે શબ્દો છે એ ક્રિયાપદ એટલે અહીં મૂળ ક્રિયાપદની વાત છે, ક્રિયાપદની વિશિષ્ટતા કે પ્રકાર દર્શાવે છે તે શબ્દને એડવર્બ કહેવામાં આવે છે. હવે આપણે વ્યાખ્યા સમજ્યા બાદ ધોરણ 12માં આપણે કેટલા પ્રકારના એડવર્બ્સ વિશે માહિતી મેળવવાની છે એની વાત કરીશું. ધોરણ 12માં આપણે 3 પ્રકારના એડવર્બ છે એના વિશે માહિતી મેળવીશું. એમાં પહેલું છે એડવર્બ્સ ઓફ ટાઈમ એટલે કે કાળ, સમય, અને એડવર્બ્સ એટલે ક્રિયા વિશેષણો, કાળવાચક ક્રિયા વિશેષણો, એટલે કે આમાં કોઈ પણ સમયની વાત કરેલી હોય ત્યારે એડવર્બ્સ ઓફ ટાઈમ આવશે. એટલે કે આ પ્રકારના એડવર્બ્સની અંદર કોઈ સમય દર્શક શબ્દ આપેલો હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર છે એડવર્બ્સ ઓફ પ્લેસ એટલે કે સ્થળવાચક ક્રિયા વિશેષણ. તો આવા વાક્યોમાં ક્રિયાપદની અંદર સ્થળ આપેલું હોય છે. પછી આવે છે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિવાચક, એટલે આમાં છે આ પ્રકારના ક્રિયા વિશેષણ છે એમાં એવા શબ્દ હોય છે કે જે ક્રિયા છે વારંવાર થતી હોય છે. અહીં ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ, તમે ગણિતમાં ભણો છો, આવૃત્તિ એટલે એનો સમયગાળો, કેટલી વાર એ ક્રિયા થાય છે. તો અહીં છે એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આ બધા પ્રકારો છે એને સમજીશું. હવે આ પ્રકારોને છે આપણે એક પછી એક સમજીશું. એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ એડવર્બ્સ ઓફ ટાઈમ એટલે કે કાળવાચક ક્રિયા વિશેષણ. આપણે આનું ગુજરાતી કરીએ તો તરત જ આપને ખ્યાલ આવી જાય કે ટાઈમ એટલે આ પ્રકારના ક્રિયા વિશેષણમાં સમય આપેલો હશે. તો એડવર્બ્સ ઓફ ટાઈમ એટલે કે કાળવાચક ક્રિયા વિશેષણ. આ ક્રિયા વિશેષણ જો અહીં નીચે લખેલું છે, ક્રિયાનો સમય બતાવે છે. તમે કોઈ ક્રિયા કરેલી છે એનો ટાઈમ બતાવે છે કે તમે એ ક્રિયા છે એ કયા ટાઈમે કરેલી છે. તો હવે આપને ખ્યાલ આવી ગયો હશે એડવર્બ ઓફ ટાઈમનો મિનિંગ શું થાય છે. હવે વાક્યમાં આપણે એડવર્બ ઓફ ટાઈમનું વાક્ય તમને એક્ઝામની અંદર આપેલું છે તો તમે એને કઈ રીતે ગોતી શકશો? તો કે વાક્યમાં તમે ક્રિયાપદ હોય એને વેન, હાઉ ઓફન અથવા હાઉ લોંગ. વેન એટલે ક્યારે, તો સમયની વાત થઈ. હાઉ ઓફન એટલે કેટલી વાર, તો એ પણ સમયની વાત થઈ. ને હાઉ લોંગ એટલે કેટલો સમય, તો એ પણ સમયની વાત થઈ. તો અહીં વેન, હાઉ ઓફન અને હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવાથી જે પ્રશ્ન મળે, જે જવાબ મળે તેને એડવર્બ ઓફ ટાઈમ કહે છે. હવે આમાં કયા કયા શબ્દો વપરાય છે? જેમ કે નાવ, ધેન, સૂન, લેટર, અર્લી, ફર્સ્ટ, લાસ્ટ, ટુડે, યસ્ટરડે, ટુમોરો, ડેઇલી, વીકલી, મંથલી, યરલી, રેગ્યુલરલી, ઓફન, નેવર, ઓલવેઝ, યુઝ્યુઅલી જેવા શબ્દો વપરાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જો તમને એક્ઝામની અંદર એડવર્બ્સ ઓફ ટાઈમનું વાક્ય છે તો કદાચ આવા શબ્દો હોય તો પણ એ એડવર્બ્સ ઓફ ટાઈમ ગણાશે, જે વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે આ પ્રકારના જે પ્રશ્નો છે એનું આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. એ પહેલાં ફરીથી આપણે એડવર્બ ઓફ ટાઈમ સમજાવી દઉં, થોડી માહિતી આપી દઉં. એડવર્બ્સ ઓફ ટાઈમ એટલે સમય એટલે કાળ, તો એનો મતલબ થાય છે કાળવાચક ક્રિયા વિશેષણ. હવે આવા વાક્ય તમને એક્ઝામમાં પૂછાય અથવા તો ખાલી જગ્યા પૂછાય તો એમાં શું હોય છે? તો કે આ ક્રિયા વિશેષણ છે
એ ક્રિયાનો સમય બતાવે છે. એટલે કે જો તમને વાક્ય આપેલું હોય એમાં સમય આપેલો હોય તો તમારે તરત જ ગોતી લેવાનું કે આ વાક્ય છે એમાં ક્રિયા વિશેષણ તરીકે એડવર્બ ઓફ ટાઈમનો ઉપયોગ થયેલો છે. એટલે કે આ ક્રિયા વિશેષણ છે એ ક્રિયાનો સમય બતાવે છે. વાક્યમાં તમારે એડવર્બ ઓફ ટાઈમ કઈ રીતે ગોતી શકો તો કે વેન, હાઉ ઓફન અથવા તો હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે એ તમારું એડવર્બ ઓફ ટાઈમ બનશે. દાખલા તરીકે વેન એટલે ક્યારે, તો એ પણ સમયની વાત થઈ. હાઉ ઓફન એટલે કેટલી વાર, એ પણ સમયની વાત થઈ. હાઉ લોંગ એટલે કેટલો સમય, એ પણ સમયની વાત થઈ. તો વેન, હાઉ ઓફન અને હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછો તો તમને જે શબ્દ મળે એ એડવર્બ ઓફ ટાઈમ હશે. બરાબર. હવે એના માટે અહીં નીચે દર્શાવેલા શબ્દો છે એ પણ ઘણી વખત વાક્યમાં ઉપયોગ થયેલા હોય છે એડવર્બ ઓફ ટાઈમની અંદર. હવે આપણે એડવર્બ ઓફ ટાઈમ છે સારી રીતે સમજી ગયા. ત્યારબાદ હવે આપણે બીજો પ્રકાર છે એના તરફ આપણે આગળ વધીએ. એનું એક્ઝામ્પલ જોઈએ છીએ એડવર્બ ઓફ ટાઈમનું. સૌપ્રથમ રાજેશ વિલ ગો ટુમોરો. હવે આનું ગુજરાતી કરશું. સૌપ્રથમ આપણે રાજેશ આવતીકાલે જશે. ક્યારે, તો કે આવતીકાલે. જો આપણે મેં તમને વાત કરી હતી ને ત્યાંથી, તો વેન, હાઉ ઓફન અથવા હાઉ લોંગ પ્રશ્ન પૂછવાથી એડવર્બ ઓફ ટાઈમ મળે છે. તો અહીં પ્રશ્ન પૂછ્યો આપણે વેન, ક્યારે, તો કે આવતીકાલે એટલે કે ટુમોરો. તો ટુમોરો છે એ શબ્દ છે તમારું વાક્યની અંદર એડવર્બ ઓફ ટાઈમ છે. તો તમને પરીક્ષામાં આ રીતે પણ પૂછી શકે છે. એક વાક્ય આપેલું હોય છે અને એમાંથી તમને એડવર્બ ઓફ ટાઈમ પછી સૂચના આપેલી હોય કે આ વાક્યમાંથી એડવર્બ ઓફ ટાઈમ ગોતી બતાવો. તો તમારે આ રીતે પ્રશ્ન વેન પૂછીને એડવર્બ ઓફ ટાઈમ ગોતી શકો છો વાક્યની અંદરથી. હવે આપણે એડવર્બ ઓફ ટાઈમ સમજ્યા બાદ બીજો પ્રકાર જોઈએ છીએ એડવર્બ્સ ઓફ પ્લેસ એટલે કે સ્થળ દર્શક ક્રિયા વિશેષણ. તો જો આપણે આનું ગુજરાતી કરીએ છીએ તો આપણને ખ્યાલ આવી જાય છે કે સ્થળ દર્શક એટલે કે આ પ્રકારના એડવર્બ્સમાં કોઈ સ્થળ દર્શાવતા શબ્દો આવેલા હોય છે. આ પ્રકારના ક્રિયા વિશેષણો છે એ સ્થળનો નિર્દેશ કરે છે. હવે સ્થળ છે તો તમને ખબર છે વેર એટલે ક્યાં પ્રશ્ન પૂછીએ તો આપણને સ્થળ મળે. એટલે કે વાક્યમાં વેર વડે પ્રશ્ન પૂછવાથી આપણને સ્થળ દર્શક ક્રિયા વિશેષણ મળે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક્ઝામની અંદર તમને કોઈ વાક્ય આપેલું હોય અને તમને પછી સૂચના આપેલી હોય વાક્ય બાદ કે આમાંથી તમે સ્થળ દર્શક એડવર્બ ઓફ પ્લેસ ક્રિયા વિશેષણ ગોતી બતાવો. તો તમારે શું કરવાનું છે, એને વેર વડે પ્રશ્ન પૂછવાનો છે. જે જવાબ મળે એ તમારું એડવર્બ ઓફ પ્લેસ બનશે. જેમાં તમારે કયા શબ્દનો ઉપયોગ થશે એડવર્બ્સ ઓફ પ્લેસની અંદર? હિયર અહીં, ધેર ત્યાં, એવરીવેર દરેક જગ્યાએ, સમવેર કોઈક જગ્યાએ, નોવેર ક્યાંય નહીં, એનીવેર કોઈક જગ્યાએ, ઇન માં, આઉટ બહાર, ઇનસાઇડ અંદર, આઉટસાઇડ બહાર, અપ ઉપર, ડાઉન નીચે જેવા શબ્દો વપરાય છે. જો અહીં આપણે આ શબ્દોનું ગુજરાતી કર્યું તો તમને ખ્યાલ આવી ગયું. હિયર એટલે અહીં, એ પણ એક પ્રકારની શું છે, જગ્યા જ છે. બરાબર. પ્લેસ. ધેર એટલે ત્યાં, એનીવેર અપ એટલે ઉપર, તો ઉપર એ જગ્યા છે. ડાઉન નીચે, તો નીચે જગ્યા છે. તો એડવર્બ ઓફ પ્લેસની અંદર આ પ્રકારના શબ્દો પણ ક્યારેક વાક્યની અંદર આપેલા હોય છે. તો હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે મોહિત ઇઝ ઇન હિઝ હાઉસ. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે આનું ગુજરાતી કરવાનું રહેશે. મોહિત તેના ઘરમાં છે. હવે તમને એક્ઝામની અંદર માની લો કે અહીં સૂચના આપેલી હોય, વાક્ય આપેલું હોય મોહિત ઇઝ ઇન હિઝ હાઉસ, પછી સૂચના આપેલી હોય કે એડવર્બ ઓફ પ્લેસ ફાઇન્ડ આઉટ એડવર્બ ઓફ પ્લેસ એટલે કે સ્થળ દર્શક ક્રિયા વિશેષણ શોધી બતાવો. તો તમારે શું કરવાનું? તો આપણે તે સમયે યાદ આવવું જોઈએ કે સ્થળ દર્શક ક્રિયા વિશેષણ શોધવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આનું આપણે ગુજરાતી કર્યું મોહિત ઇઝ ઇન હિઝ હાઉસ. મોહિત તેના ઘરમાં છે. વેર ક્યાં? તો આખો શબ્દ છે ઇન હિઝ હાઉસ, એ સ્થળ દર્શક ક્રિયા વિશેષણ છે એટલે કે એડવર્બ ઓફ પ્લેસ. તો અહીં આપણે જવાબમાં લખી નાખ્યું ઇન હિઝ હાઉસ કે જે સ્થળ દર્શક ક્રિયા વિશેષણ છે. તો જો તમારે એક્ઝામની અંદર આ રીતના વાક્ય આપેલું હશે મોહિત ઇઝ ઇન હિઝ હાઉસ અને કાઉન્સમાં સૂચના લખેલી હશે કે યુઝ એડવર્બ ઓફ પ્લેસ એટલે કે સ્થળ દર્શક શબ્દનો ઉપયોગ કરો અથવા તો ફાઇન્ડ આઉટ પ્લેસ
ફાઇન્ડ આઉટ પ્લેસ ઓફ એડવર્બ ઓફ પ્લેસ એટલે કે સ્થળદર્શક ક્રિયા વિશેષણ શોધી બતાવો. તો આપણે સ્થળદર્શક ક્રિયા વિશેષણ શોધવા આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વેરનો. તો વેર પ્રશ્ન પૂછ્યો તો આપણને મળ્યું ઇન ઇઝ હાઉસ. તો તમારે આ રીતનું વાક્ય પૂછાય અને આ રીતની જો સૂચના હોય કાઉન્સની અંદર તો તમારે એક્ઝામમાં આ રીતના જવાબ લખી દેવાનો રહેશે, જે રીતે મેં અહીં લખેલ છે ઇન ઇઝ હાઉસ, કે જે સ્થળદર્શક ક્રિયા વિશેષણ સૂચવે છે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ એડવર્બ ઓફ પ્લેસ માટેનું. પીપલ્સ આર સિટિંગ આઉટસાઇડ. લોકો બહાર બેઠેલા છે. વેર ક્યાં? તો કે બહાર એટલે કે આઉટસાઇડ. તો જો અહીં ઉલ્લેખ હતો, મેં વાત કરેલી હતી કે ક્યારેક ક્યારેક એડવર્બ ઓફ પ્લેસની અંદર આવા શબ્દો પણ વપરાય છે જેમાં આઉટસાઇડ આપ જોઈ શકો છો શબ્દ. તો અહીં આઉટસાઇડ છે એ તમારે એક્ઝામની અંદર દર્શાવી દેવાનું રહેશે. આઉટસાઇડ અને કાઉન્સમાં લખી નાખવાનું રહેશે એડવર્બ ઓફ પ્લેસ અથવા તો સ્થળદર્શક ક્રિયા વિશેષણ. તો હવે એડવર્બ ઓફ ટાઈમ અને એડવર્બ ઓફ પ્લેસ સમજ્યા બાદ હવે આપણે ત્રીજો પ્રકાર એડવર્બ ઓફ ફ્રીક્વન્સી વિશે અભ્યાસ કરીશું. તો હવે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી જેનું ગુજરાતી થાય છે આવૃત્તિવાચક. તો વિદ્યાર્થી મિત્રો તમે ગણિતમાં ભણ્યા જશો, આવૃત્તિ જે સમય દર્શાવે છે કે કેટલી વાર, કેટલો સમય, બરાબર. તો એ આવૃત્તિવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે. વાક્યમાં હાઉ ઓફન એટલે કે કેટલી વાર, એટલે કે આ ક્રિયા છે એ કેટલી વાર થઈ છે એની ફ્રીક્વન્સી બતાવવા માટે આ ક્રિયા વિશેષણનો ઉપયોગ થાય છે. એટલે કે વાક્યમાં હાઉ ઓફન પ્રશ્ન પૂછવાથી એડવર્બ ઓફ ફ્રીક્વન્સી મળે છે. જેમાં કયા કયા શબ્દો આવે છે વાક્યની અંદર? તો કે એમાં ક્યારેક ક્યારેક, ઓલવેઝ હંમેશા, નેવર ક્યારેય નહીં, સમટાઈમ્સ કોક સમય, સેલ્ડમ વન્સ એકવાર, ટ્વાઇસ બે વાર, કોન્સ્ટન્ટલી કન્ટિન્યુઅલી એટલે કે અવિરત, ફ્રિકવન્ટલી વારંવાર, ઇનફ્રિકવન્ટલી વારંવાર નહીં, નોર્મલી એટલે કે સામાન્ય રીતે, ઓકેશનલી, ઓફન, રેરલી, રેગ્યુલરલી, હાર્ડલી, એવર, ઓલમોસ્ટ અને નેવર જેવા શબ્દો વપરાય છે. તો આ શબ્દનું ગુજરાતી કરતાં જ આપણને ખબર પડી જાય કે આમાં ફ્રીક્વન્સી રહેલી છે. ટ્વાઇસ એટલે બે વાર, નેવર એટલે ક્યારેય નહીં, કેટલી વાર તો કે ક્યારેય નહીં, બરાબર. તો આવા શબ્દો હોય તો એ પણ એડવર્બ ઓફ ફ્રીક્વન્સીમાં આવે છે. હવે એનું એક્ઝામ્પલ આપણે એક જોઈએ. કિરીટ ઓલવેઝ ગો ટુ મીટ હિઝ અંકલ. કિરીટ હંમેશા તેના અંકલને મળવા જાય છે. ક્યારે, કેટલી વાર? તો કે હંમેશા. તો જવાબ મળે છે ઓલવેઝ. તો આ રીતનું વાક્ય પૂછાય તો સૌપ્રથમ એનું ગુજરાતી કરી લેવાનું, ત્યારબાદ હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવાનો તો તમને મળી જાય છે જવાબ ઓલવેઝ. જે ઓલવેઝ એ આવૃત્તિવાચક ક્રિયા વિશેષણ છે. તો જવાબમાં આ રીતે આપણે લખી નાખવાનું રહે છે ઓલવેઝ કાઉન્સમાં આવૃત્તિવાચક ક્રિયા વિશેષણ અથવા એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી. હવે આપણે એડવર્બ ઓફ ટાઈમ, એડવર્બ ઓફ પ્લેસ અને એડવર્બ ઓફ ફ્રીક્વન્સીના એક એક ઉદાહરણ જોઈશું. પહેલું છે ધ સન રાઇઝિસ ખાલી જગ્યા, પછી તમને કાઉન્સમાં આપેલું હોય ઇન ધ મોર્નિંગ અને બીજો શબ્દ આપેલો હોય એવરીવેર, અને પછી તમને સૂચના આપેલી હોય યુઝ એડવર્બ ઓફ ટાઈમ એટલે કે સમયનો ઉપયોગ કરો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો ઇન ધ મોર્નિંગ અને એવરીવેર એમાંથી સમય કયો શબ્દ બતાવે છે? તમારે એડવર્બ ઓફ ટાઈમ યુઝ કરવાનો છે, બરાબર, કાઉન્સમાં પેલી સૂચના મુજબ. તો ઉપરનામાં બેનેમાં ઇન ધ મોર્નિંગ અને એવરીવેરમાં ઇન ધ મોર્નિંગ છે એ સમયદર્શક શબ્દ છે. તો સ્વાભાવિક છે ધ સન રાઇઝિસ ઇન ધ મોર્નિંગ જ આવે ખાલી જગ્યાની અંદર. બીજું ઉદાહરણ જોઈએ એડવર્બ ઓફ પ્લેસનું, બરાબર. મિસ્ટર મેહુલ વર્ક્સ ખાલી જગ્યા. હવે તમને કાઉન્સમાં આપેલું છે સેલ્ડમ અને ઇન એ સ્કૂલ. પછી તમને સૂચના આપેલી છે કે યુઝ એડવર્બ ઓફ પ્લેસ એટલે કે પ્લેસ સ્થળદર્શક ક્રિયા વિશેષણનો ઉપયોગ કરો. તો અહીં સ્થળદર્શક ક્રિયા વિશેષણ તો એક જ છે, આ બેમાંથી સેલ્ડમ અને ઇન એ સ્કૂલ. ઇન એ સ્કૂલ જ છે તો આપણે ખાલી જગ્યામાં લખશું ઇન એ સ્કૂલ. ત્યારબાદ શબ્દ આવે છે ધે મસ્ટ પ્લે ખાલી જગ્યા. કાઉન્સમાં તમને એક્ઝામની અંદર આપેલું છે ઇન ધ મોર્નિંગ અને રેગ્યુલરલી, અને સૂચના આપેલી હશે યુઝ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. તો તમારે અહીં ફ્રીક્વન્સી ધરાવતો શબ્દ છે એક જ છે કે ફ્રીક્વન્સી એટલે કેટલી વાર? તો કે રેગ્યુલરલી, દરરોજ, બરાબર. ઇન ધ મોર્નિંગ છે તો સમય છે જે યુઝ ઓફ ટાઈમમાં આવે, બરાબર. તો
તો અહીં આપણે કરશું રેગ્યુલરલી, બરાબર, ખાલી જગ્યાની અંદર. તો આપને હવે આ 3 પ્રકાર સમજાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો. જો ન સમજાય તો આપ મને વોટ્સઅપમાં આના વિશે ચર્ચા કરી શકો છો, હું આપને વધુ સારી રીતે સમજાવીશ. પરંતુ આશા રાખું છું કે આટલો વિડીયો જોયા પછી આપને સમજાઈ જ ગયું હશે. અહીં મેં 3 ઉદાહરણ આપ્યા હતા બ્લેન્ક્સના, ખાલી જગ્યાના. પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો મારી સલાહ છે કે આપ વધુને વધુ ઉદાહરણો દ્વારા આપ કોઈ પણ સંદર્ભ સાહિત્ય, બીજા અન્ય સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરીને આપ આ 3 એડવર્બ્સના પ્રકાર છે વધુ સારી રીતે સમજી શકો છો. અહીં મારો જે લેક્ચર છે પૂર્ણ કરું છું. વંદે માતરમ.